માંગરોળના લોહેજ ગામે તીર્થરાજ મુક્તિધામ શ્રી ઘનશ્યામ મહારાજનો વાર્ષિક પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો છે। શ્રી સ્વામિનારાયણ ભગવાન જ્યારે નીલકંઠ વર્ણી સ્વરૂપે 7 વર્ષોનું વન વિચરણ કરીને લોહેજ પ્રસાદી તીર્થભૂમિ ધામમાં તીર્થરાજ મુક્તિ વાવે પધાર્યા અને તેજોમય શાંત મુદ્રામાં બિરાજી રહ્યા હતા। આ વેળાએ સદગુરુ સખાનંદ સ્વામી જળ ભરવા આવ્યા। તેમણે વરણીરાજને આગ્રહપૂર્વક પ્રાર્થના કરી વિનવીને સદગુરુ રામાનંદ સ્વામીના આશ્રમે મુક્તાનંદ સ્વામી સાથે મેળાપ કરાવ્યો હતો। તેથી નીલકંઠ વરણી સ્વામી અહીં 9 માસ સુધી રોકાયા અને અનંત દિવ્ય લીલા ચરિત્ર કર્યા। એવી મહાન પ્રસાદીની વાવનું નવીનીકરણ કરવાનો શુભ સંકલ્પ સંખ્ય યોગી રવિ કાંતાબાએ કર્યો હતો। તે સંકલ્પને સંપૂર્ણપણે સાકાર રૂપ આપવા પ્રથમ મહંત શ્રી ચૈતન્યદાસજી સ્વામીની આજ્ઞા લઈ તીર્થરાજ મુક્તિધામને નીલકંઠ વર્ણીના વન વિચરણ તથા લોહેજ ધામના દિવ્ય લીલા ચરિત્રોને કલાકૃતિ દ્વારા કંડારી સંપ્રદાયને સમર્પિત કરી દર્શનાર્થીઓનું કલ્યાણનું ભાથું બાંધ્યું હતું। શ્રી સ્વામિનારાયણ મહિલા મંદિરના સંપૂર્ણ નિર્માણ કરતા સાંખ્ય યોગી રવિ કાંતાબા તથા મહંત શ્રી ચૈતન્યદાસજી સ્વામીએ મુક્તિ વાવે શ્રી ઘનશ્યામ મહારાજની કારતક વદ પાંચમે પરમ પૂજ્ય શ્રીના સ્વહસ્તે મૂર્તિ પ્રતિષ્ઠા કરી જેમના દર્શન કરી આપણે સૌ અભિભૂત થયા છીએ। જેનો ભાવપૂર્વક 24મો વાર્ષિક પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો। લોહેજ સ્વામી મંદિરના કોઠારી સ્વામી મુક્ત સ્વરૂપ સ્વામીના જણાવ્યા પ્રમાણે આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજની આજ્ઞા અને આશીર્વાદ પૂર્વક તથા કોઠારી સ્વામી દેવનંદન દાસજી સ્વામીની ઉપસ્થિતિમાં યોજાયેલા પાટોત્સવની પૂર્વ સંધ્યાએ જળયાત્રા તથા શોભાયાત્રા ગામના મુખ્ય માર્ગો પરથી કાઢવામાં આવી હતી। પાટોત્સવમાં વહેલી સવારે નીલકંઠ વર્ણી મહારાજને અભિષેક જુનાગઢ, માંગરોળ, પંચાળા, કાલવાણી, ગઢડા, વડતાલથી પધારેલ સંતો દ્વારા કરવામાં આવ્યો હતો। ત્યારબાદ સંત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ઉપસ્થિત હરિભક્તોએ સંતોના પાવન વચનોનો લાભ લીધો હતો। આ તકે યજમાન કાદંબરીબેન દવે પરિવાર તથા પ્રદીપાબેન પટેલના પરિવારનું સન્માન સંતો દ્વારા કરવામાં આવ્યું હતું। ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ પ્રશાંત કોરાટ તથા ધારાસભ્ય દેવાભાઈ માલમ ઉપસ્થિત રહ્યા હતા। અન્નકૂટ દર્શન તથા મહાઆરતી કરી સંતો હરિભક્તો માટે પ્રસાદ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું। મંદિર લોહેજ ધામથી મુક્ત સ્વરૂપ સ્વામી ગઈકાલે વાર્ષિક 24મો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો। એમાં હજારોની સંખ્યામાં હરિભક્તોએ પ્રસાદનો લાભ લીધો। તેમજ ધામોધામથી જુનાગઢ મંદિરથી પીપી સ્વામી, પુરુષોત્તમ પ્રકાશ સ્વામી, ચેરમેન શ્રી તેમજ મુખ્ય મહંત પ્રેમ સ્વરૂપ સ્વામી તેમજ અન્ય સંતો સત્યપ્રકાશ સ્વામી, માંગરોળ મહંત એમ દરેક સંતો અહીંયા ખૂબ સંખ્યામાં આવ્યા અને પ્રસંગની શોભામાં વૃદ્ધિ કરી। ગઢડાથી શાસ્ત્રી સ્વામી ભક્તિપ્રિયદાસજી પણ પધાર્યા અને અહીંયા શોભામાં અભિવૃદ્ધિ કરી। ઘનશ્યામ મહારાજનો દિવ્ય પાટોત્સવ અનેક જાતના રસો જેનાથી ભગવાન ખૂબ રાજી થાય એવા બધાએ શાકભાજી અને ફ્રૂટના રસથી અભિષેક કરવામાં આવ્યો। કેસરથી જળ અભિષેક કરવામાં આવ્યો। આવી રીતે સરસ દિવ્ય આયોજનના રવિકાંતાબા પરમ પૂજ્ય સાંખ્યોગીબા રવિકાંતાબા એમણે 24મો વાર્ષિક પાટોત્સવ એમના જે સંકલ્પ હતા એની વાવનું એણે જે બનાવ્યું છે અને સંપ્રદાયને એક બહુ મોટી ભેટ અર્પણ કરી છે ને એ નિમિત્તે એમના ઘનશ્યામ મહારાજનો આપણે દિવ્ય પાટોત્સવ થયો। તેમજ પરમ પૂજ્ય ચૈતન્ય સ્વામી જેણે આ મંદિર સ્વામિનારાયણ મંદિરનું જીર્ણોદ્ધાર કર્યો કે શૂન્યમાંથી સર્જન કરીને આટલું મોટું એ અહીંયા સંપ્રદાયને ભેટ આપીને ગયા। તેમજ એ જગ્યાએ અમને આજ જુનાગઢ અમારા વડીલ તેમજ પૂર્વ ચેરમેન શ્રી કોઠારી દેવનંદન દાસજી અમારી ખાસ ભરોસાથી નિમણૂક કરેલી છે। રાધાનદેવ ટેમ્પલ બોર્ડ બધાએ નિમણૂક કરી છે। એ મુજબ અહીં બધું કામ પણ શરૂ કરવામાં આવ્યું છે। સભા મંડપ, સંત નિવાસ, ઓફિસ અને મુખ્ય પ્રવેશદ્વાર અને મહારાજશ્રીના ઉતારા જે કાર્ય અમને સોંપવામાં છે કાર્ય પણ સાથે કરીએ છીએ।
અને આ ઉત્સવનો બધાએ લાભ લીધો અને જે હરિભક્તો તન મન ધનથી આમાં જોડાયા, મુખ્ય યજમાન દવે પરિવાર અને પટેલ પરિવાર અમદાવાદના અને સાંખ્યોગી બાગ જે રવિકાંતાબાના કૃપાપાત્ર એવા ભાનુબેન તેમજ તેમનું શિષ્ય મંડળ, એમણે પણ ખૂબ સહયોગને આ બધું કર્યું ને અહીંનો પાટોત્સવમાં ખૂબ જહેમત ઉઠાવી. અમારી સાથે નરેન્દ્ર સ્વામી પૂજારી તેમજ મુક્તિબાબા પૂજારી નિર્મળ સ્વામી તેમજ અમારો મંદિરનો સર્વે સ્ટાફ બધાએ ખૂબ જહેમત ઉઠાવીને આ પ્રસંગને શ્રદ્ધા આપી. તેમજ ગામના બધા આગેવાનો, લોજ ગામના તેમજ લોજ ગામના યુવાન અને બાળ મંડળ બધાએ સહયોગ આપી અને જે એનકોટમાં મદદ કરી, પીરસવા મદદ કરી, બધાનો પણ હું આભાર વ્યક્ત કરું છું. અને બધાને મહારાજ નીલકંઠ વર્ણી મહારાજની પ્રાર્થના કે સુખિયા રાખે. અસ્તુ. જય શ્રી સ્વામી.